કમ્ફર્ટ ઝોન સેફ લાગે છે, પણ શું તમે ક્યારે વિચાર્યું કે તમને કેટલું મોંઘું પડી રહ્યું છે? આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર વાત કરવાના છે. હાઉ એક્સપેન્સિવ ઇઝ યોર કમ્ફર્ટ ઝોન? આપણે બધા કમ્ફર્ટ ઝોનમાં રહેવા બહુ ગમે છે. આઈ વોઝ ધ સેમ વે, રાઈટ? કેમ કે ત્યાં બધું લાઈક તમને સેફ લાગે છે, ફેમિલિયર લાગે છે, રિસ્ક ઓછું હોય છે, ફિયર ઓછું હોય છે. પણ ઘણીવાર આપણે એ નથી વિચારતા કે કમ્ફર્ટ ઝોનમાં રહેવાથી તમને કોસ્ટ કેટલું થઈ રહ્યું છે, રાઈટ? સો આજે અમે બધા એ પર ડિસ્કશન કરવાના છે. સો કયુરી, what are your thoughts on that? I stayed in the comfort zone for 2 years in the business. So can't complain. But yeah, now I have started rephrasing it. કે comfort zone એ actually survival zone છે. કે Mhm. જેમાં તમને ખબર છે કે you are good to go with. તમે એમાંથી બહાર નીકળશો, then you will be facing challenges, right? So it was the same situation for me 2 years back. કે મારે લાઈવ કરવું છે, મારે એડ્સ રન કરવી છે, બટ નોટ ફિલિંગ કમ્ફર્ટેબલ ઇન ફ્રન્ટ ઓફ ધ કેમેરા. Yeah. And thanks to Rekhaben, she pulled me out of the comfort zone. And with the help of Dharti Rekhaben, I started feeling comfortable. કે ના તમે બંને કરી રહ્યા છો. Dharti was already doing the lives and the episode, right? So I started feeling okay, I can do that too. Initial my struggle. But yeah, definitely for me, it costed me 2 years in the business. So definitely it's costly to be in the comfort zone. કેમ કે તમે ત્યારે તમારો પ્રોગ્રેસ નથી જોઈ શકતા. You are still in the same position કે સેમ માઇન્ડસેટમાં છો કે આ મારાથી નહીં થાય, મારે નથી કરવું બિકોઝ આઈ એમ અફ્રેડ ઓફ ઇટ, મને ચેલેન્જિંગ લાગે છે. અને મોર ઓર લેસ સમટાઈમ્સ વી થિંક અબાઉટ ધ અધર્સ મોર કે બીજા શું વિચારશે કે એમ આઈ સ્ટીલ લુકિંગ ગુડ ઓન ધ કેમેરા Yeah. rather than thinking okay, this is me, doesn't matter what others are thinking, this is me, they want to watch it, they can watch it or just move on with your life, right? So many times આપણે નેક્સ્ટ સ્ટેપ લેતા અટકતા હોઈએ છીએ just because we feel comfortable in the comfort zone. અને to be honest, આપણા લોકોનું નેચર કે હ્યુમન કાઇન્ડ જે રીતે ઇવોલ્વ થયું છે ફ્રોમ ધ બેઝિક, આપણને સર્વાઈવલ મોડમાં રહેતા વધારે આવડતું હોય છે કે કંઈ બી છે વી કેન સર્વાઈવ થાય rather than taking risk and challenges on board અને એનાથી બહાર નીકળવાનો ટ્રાય કરીએ. સો ઇટ્સ ડેફિનેટલી કોસ્ટલી. અને ધ મોમેન્ટ યુ રિયલાઇઝ કે આ તમને એકચ્યુઅલમાં વધારે કોસ્ટ કરી રહ્યું છે, યુ શુડ ડેફિનેટલી ટ્રાય ટુ ગેટ આઉટ ઓફ ધ કમ્ફર્ટ ઝોન. Yeah. Yeah, What about that's you, true. Dharti? Yeah, that's true. અને લાઈક પ્રોગ્રેસ જોવી હોય ને તો ડેફિનેટલી કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું જ પડે. તમે કમ્ફર્ટ ઝોનમાં રહો તો તમને બેઝિક જેવું કેવી બેને કહ્યું રીતના કે તમારું સર્વાઈવલ નીકળી જાય કે દેખાય છે કે આવે છે, જાય છે, થઈ રહ્યું છે. પણ જો એનાથી બેટર વર્ઝન જોઈતું હોય તમારા સેલ્ફનું, એનાથી બેટર પ્રોગ્રેસ જોઈતી હોય તમારા ડે ટુ ડે લાઈફ છે કે જોબ છે કે બિઝનેસ છે, કયામાં બી, તો તમારે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું જ પડે. ડેફિનેટલી ઇન સર્ટન પોઈન્ટ સ્ટાર્ટિંગમાં થોડું હાર્ડ લાગશે, થોડું એવું બી થશે કે કંઈ ચાલુ કર્યું જે હતું એ બરાબર હતું, પણ જેવું તમને લાઈક રિઝલ્ટ મળવાનું સ્ટાર્ટ થઈ જશે ને, અને એ હેબિટમાં આવતું જશે. એટલે જ્યારે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળો છો ને ત્યારે તમને વે બેટર તમારું ફ્યુચર દેખાય પણ છે અને આપણે એના માટે કામ બી કરીએ છીએ. અને ધીરે ધીરે હેબિટ બી બનતું જાય છે અને આપણને પછી જેવું કેવડી બેનને રિયલાઇઝ થયું કે 2 વર્ષ એમણે જો કર્યું હોત તો સી માઇટ ગેટ મોર રિઝલ્ટ, રાઈટ? સો Yeah. એવી રીતે ઘણીવાર ઇવન અમે લોકો બી ડે 1થી ભલે અમે બધું ફોલો કરતા હતા, અમે એ લાઈવ જઈ રહ્યા હતા, રીલ્સ છે, વિડીયોઝ છે, કંઈ બી કરી રહ્યા હતા, પણ સમટાઈમ કંઈ ને કંઈ અમને બી એ ટાઈમ એવું થતું તો હતું જ કે લાઈક કોણ શું કહેશે, શું જોશે. જ્યારે પહેલી વાર ચાલુ કર્યું ત્યારે કે સરખું બોલ્યા છે કે નહીં બોલ્યા, આ બોલીશું તો લોકોને શું ઇમ્પેક્ટ પડશે, રાઈટ? પણ અગેન આપણા માટે આપણે કરી રહ્યા છે, આપણે ડિસિઝન કેમ લીધું હતું મૂવ ઓન થવાનું કે કંઈક નવું સ્ટાર્ટ કરવાનું, આપણી લાઈફને ચેન્જ કરવી હતી, આપણા ફેમિલીને, આપણા કિડ્સ માટે આપણે કંઈક ડિફરન્ટ એક્ઝામ્પલ સેટઅપ કરવું હતું. સો તમને જ્યારે બી એવું લાગે ને કે ના મારે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીશ ને તો મને આ બધું ફેસ કરવું પડશે, થિંક અબાઉટ ઇટ કે તમે કેમ સ્ટાર્ટ કર્યું હતું, તમારો વાય શું હતો, અને એ જ તમને સ્ટ્રોંગર બનાવશે કે ના તમે ડેફિનેટલી બહાર નીકળી શકો છો. પછી કમ્ફર્ટ ઝોનમાં રહીને એવું કહેશો કે વર્ક નથી થતું, રિઝલ્ટ નથી આવતું, મેં બધું જ કર્યું, ના તમે કશું જ નથી કર્યું. હજી તમે જે સ્ટાર્ટ કર્યું હતું તમે ત્યાંના ત્યાં જ છો. બિકોઝ આમાં એવું છે કે તમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવી રહી છે, તમે જોઈ રહ્યા છો ડે ટુ ડેમાં ઘણું બધું નવું એડઅપ થતું રહેતું હોય છે.
તો જેવી રીતના નવું એડપ્ટ થતું રહે છે, નવી ટેકનોલોજી તમે એડપ્ટ કરી રહ્યા છો, એવી જ રીતે અહીંયા પણ તમારે જે બી વસ્તુ આવી રહી છે, ભલે તમે એને તમારા કામમાં ઇમ્પ્લિમેન્ટ ના કરો, પણ એને શીખો તો તમને એટલીસ્ટ બેકઅપમાં કામમાં લાગે. પણ ડેફિનેટલી જે તમે કમ્ફર્ટ ઝોનની વાત કરી રહ્યા છો, દેર ઇઝ નો કમ્ફર્ટ ઝોન. તમારે બહાર આવવું જ પડે. જો સક્સેસ જોવું હોય, કઈ બી વસ્તુ સ્ટાર્ટ કરી રહ્યા છો, સક્સેસ જોવી હોય તો કમ્ફર્ટ ઝોનની બહાર આવવું જ પડે. આ ટોપિક બહુ રિલેટેબલ છે મારે માટે પણ. કમ્ફર્ટ ઝોન સેફ લાગે છે, બટ ટાઈમ કીપ્સ મૂવિંગ. એક્શન લઈ કે નહીં લઈ, ટાઈમ તો જતો જ રહે ને. યર્સ કેન ગો બાય ક્વિકલી, રાઈટ? એટલે આપણે જાતને કયા કરીએ કે હું પછી સ્ટાર્ટ કરા, પછી શીખા, રાઈટ ટાઈમ આવશે ત્યારે કરા. વન ડે આપણે રિયલાઇઝ કરે કે એટલો બધો ટાઈમ પાસ થઈ ગયો અને આપણી લાઈફ તાને ત્યાં જ રહી. આઈવ સીન ધીસ ઇન માય ઓન લાઈફ કે નથિંગ ચેન્જીસ ઇફ યુ ડોન્ટ ચેન્જ, રાઈટ? એટલે લાઈક હું લે ઓફ થઈ ત્યારે પણ હું ફેમિલી માટે મારું પ્રાયોરિટી હતી, પણ ઇવેન્ચ્યુઅલી આઈ સ્ટાર્ટેડ લુકિંગ કે મારે કંઈક નવું કરવું છે, પણ મેં કેટલા વર્ષ એમને એમ જ કાઢ્યા, વિચ ઇઝ વેસ્ટ ઓફ my time, learning social skills, creating videos, studying online business, બધું uncomfortable પહેલા લાગતું હતું મને, but looking back, I think કે હું તાને ત્યાં રહેતે તો it would have cost me so much, એટલે ઓપોર્ચ્યુનિટી તમને જ્યારે મળે ત્યારે મિસ નહીં કરો ને તમે કમ્ફર્ટ ઝોનમાંથી આવીને just get there, because તમારું ગ્રોથ ડિલે થાય છે તમે કમ્ફર્ટ ઝોનમાં રહો છો તો, રાઈટ? એન્ડ ધેટ્સ વેર ડ્રીમ્સ કેન સ્ટે ઇન સમ ડે લિસ્ટ, કે કોઈ દિવસ કરીશ, સો મારો ક્વેશ્ચન તમે વોચ કરી રહ્યા છો તો એ જ છે કે વોટ ઇઝ યોર કમ્ફર્ટ ઝોન કોસ્ટિંગ યુ? અ ડ્રીમ, અ ગોલ, કે બેટર હેલ્થ, મોર કોન્ફિડન્સ, ન્યૂ ઓપોર્ચ્યુનિટી. શું તમને તમારા કમ્ફર્ટ ઝોનમાં રહીને તમે શું મિસ કરી રહ્યા છો? ને સમટાઈમ્સ ધેટ્સ ધ મોસ્ટ એક્સપેન્સિવ પ્લેસ ટુ સ્ટે, રાઈટ? એટલે એક તમે સ્ટેપ લેવો, કમ્ફર્ટ ઝોનથી બહાર લેવો, એન્ડ કમ્પ્લીટલી ચેન્જ થઈ જશે તમારી લાઈફ. તો આજનો એપિસોડ વેરી ક્વિક છે, પણ આઈ હોપ કે તમને ઇન્સ્પાયર અમે કર્યું હશે, અને નેક્સ્ટ વીક અમે પાછો નવા ટોપિકથી આવશું. Can I add one thing shortly? Very quickly. What I have realized, like personal experience પરથી, specifically in the business, કે આજે આપણને જે વસ્તુ વેરી સ્કેરી ફીલ થતી હોય છે, કેવું લાગતું હોય છે, ઇટ્સ ચેલેન્જિંગ, અને આપણે તે કમ્ફર્ટ ઝોનમાં હોઈએ છીએ. વેન યુ ટેક યુ રિસ્ક એન્ડ ડુ ઇટ આફ્ટર કપલ ઓફ મંથ્સ ઓર વીક્સ, યુ વિલ ફીલ that level is already your comfort zone. Yes. Right? જેમ કે મારા માટે આ સ્કેરી હતું ટુ ગો લાઈવ, બટ નાઉ ગોઈંગ લાઈવ ઇઝ માય કમ્ફર્ટ ઝોન. Yeah. So it can quickly become your comfort zone if you keep doing it. Yeah. ને પછી then you come with new challenge કે વેબિનાર પ્રેઝન્ટર જાઓ, માસ્ટરમાઇન્ડમાં પ્રેઝન્ટ કરો, કંઈ ને કંઈ નવું કરવા માટે તમારે out of comfort zone જવા જ પડે, right? And you feel good after doing it, honestly. Definitely. Yeah. So thank you for adding that, Kayuri. So we'll see you next week, okay? Jai Shri Krishna. Jai Shri Krishna.